ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ નર્મદા કેનાલની રિયાલિટી ચેક કરતા ખેડૂતોની વેદના સામે આવી છે। અધિકારી અને કોન્ટ્રાક્ટની મિલીભગતથી નર્મદાની કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રાવ ઉઠી છે। સાતલપુરના અબિયાણા ગામે પસાર થતી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં 3 કિલોમીટર કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ત્યારે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના અબિયાણા ગામે અજીબો ગરીબ કિસ્સો પ્રકાશવામાં આવ્યો છે। ડિસ્ટ્રિક્ટ ગળસઈ ગામે પસાર થઈ રહેલી નર્મદાની કેનાલમાં જ્યારે રાધનપુર વિસ્તારમાં 2017માં પૂરની સ્થિતિ હતી એ સમયે આ કેનાલ તૂટી જવા પામી હતી અને ત્યારે નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ કેનાલ જે ખેડૂતને બનાવી આપવામાં આવી હતી, પરંતુ જે જૂની કેનાલ ગળસઈ ડિસ્ટ્રિક્ટ કેનાલનું જમીન તેનું લેવલિંગ કરવા માટે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, પરંતુ આ કામનું ટેન્ડર જલારામ એજન્સીને સોંપવામાં આવ્યું હતું। પરંતુ નર્મદા નિગમના અધિકારીની મિલીભગતથી કામ પૂર્ણ કર્યા વગર 2019ની અંદર જ 10 લાખની ફાળવેલ ગ્રાન્ટ કામ કર્યા વગર ઉપાડી લીધી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। જાગૃત ખેડૂત દ્વારા આરટીઆઈમાં અરજી કરાતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં જે કેનાલનું કામ બિલકુલ કરવામાં આવ્યું જ નથી, એ કેનાલનું કામ સરકારી ચોપડે કામ કર્યું હોય તેવું જણાવી આવ્યું છે। ત્યારે ખેડૂત વર્ગે આવા મિલીભગત કોન્ટ્રાક્ટરથી લઈને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને યોગ્ય ન્યાય માટે ખેડૂતોએ મીડિયાનો સહારો લીધો હતો। કે જો આ 24/11નું પાણી અંદર ચાલી રહ્યું છે તો જે 17માં નષ્ટ થયેલી કેનાલ જેનું 19માં ટેન્ડર પડી ગયું હતું, એ કેનાલની દિવાલ પણ તમને હું સામે જ બતાવી રહ્યો છું। દિવાલ દેખાય છે, સામે પણ જે જીસીબી ચાલી રહ્યું છે એ 19ની અંદર જે જલારામ એજન્સીએ કામ રાખી અને કામના કોન્ટ્રાક્ટર રાખી અને પૈસા જે ચાઉ કરેલા છે એ 19માં કરેલા છે અને કેનાલો ત્યાં જ પડી છે। કેનાલો ત્યાં પડી છે જૂની, અને નવી માઇનોર કેનાલે પણ જો થઈ ગઈ હોય તો આ ભ્રષ્ટાચારની કેટલી હદ કહેવાય એ જોવાનું બાકી રહ્યું। આ કેનાલ બિલકુલ કેનાલનો આ ભાગ, કેનાલનો આ ભાગ, આ વચ્ચે કેનાલનો આ ડાબી બાજુનો ભાગ આ રહેશે, જીસીબી જે લાગી રહ્યું ડાબી જમણી બાજુનો ભાગ। કર્મચારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત, સબ ગોલમાલ હે, સબ ગોલમાલ હે। 17ના પૂરનું 19માં પેમેન્ટ, 19માં પેમેન્ટ થયેલું 2023માં કામ, સબ ગોલમાલ હે, સબ ગોલમાલ હે। જે ગળસઈ કેનાલ કહેવાય છે, ગળસઈ કેનાલ, તારીખ 24/11/2023નો વિડીયો હું બનાવી રહ્યો છું। કામ કરવા આવેલા છે કોન્ટ્રાક્ટરના માણસો, મશીનો લઈને, જીસીબી અને ટ્રેક્ટર લઈને, પણ હું તમને વિડીયોમાં બતાવી રહ્યો છું કે 2 ટ્રેક્ટર અને જીસીબી આવ્યા છે જે માટી ઉપાડવા આવ્યા છે। અને જૂની વેસ્ટેજ કેનાલ જે 17માં નષ્ટ થઈ ગઈ કેનાલનું કામ જે લોકોને 19માં સરકારશ્રીએ ટેન્ડર આપીને કામ કરાવવાની શરતો કરેલી હતી, એ શરતો આધીન એમને કામ કરવાનું હતું, જેના પૈસા પણ ઉતરી ગયા છે। આ કેનાલના જૂના બીમ દેખાઈ રહ્યા છે બારા ઉપરના ભાગના, જેની બોર્ડરના ભાગના કહેવાય, અને નીચે આખી કેનાલ ધરવાયેલી છે। આખી કેનાલ 5 ફૂટ નીચે ધરવાયેલી છે અને આવું કામ 3 કિલોમીટરનું કામ જલારામ એજન્સીને આપેલું હતું અને ટેન્ડર આપેલું હતું જલારામ એજન્સીને। જે જલારામ એજન્સીએ 2019ની અંદર પેમેન્ટ તેનું જે ઉપાડી અને પૂરેપૂરો ભ્રષ્ટાચાર આદરેલો છે, એ આજ સાબિત થઈ રહ્યો છે કે સરકારશ્રીએ આપેલા પૈસા 2019માં ખેડૂતોના ખેતરના ઉપરના ભાગ બધો સમારકામ કરીને વેસ્ટેજ નીકળેલું હોય અને સાફ સફાઈ કરી આવવાની શરતો હોય છે, એ શરતોના પૈસા ઉપાડી અને કામ કરેલું નથી એવું આ વિડીયોના માધ્યમથી સાબિત થઈ રહ્યું છે એવું દેખાઈ આવે છે। આજે કામ કરવા આવ્યા છે, જે 19નું કામ આજે 23માં કરવા આવ્યા છે। રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં કરોડો રૂપિયાના ખર્ચે નર્મદા વિભાગની કેનાલો ખેડૂતોના હિતમાં બનાવવામાં આવી છે, પરંતુ નર્મદા નિગમના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે મોટા પાયે ગળસઈ ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ખેડૂતોએ જણાવ્યું હતું।
આ બાબતે અબિયાણા ગામના નાડોદા હમીરભાઈએ જણાવ્યું કે અમારા ગામમાં આવેલ નર્મદા નિગમ વિભાગની કેનાલમાં સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કેનાલોનું કામ કરવામાં આવે છે, પરંતુ 2017માં આવેલા પૂરના કારણે કેનાલ તૂટી જવા પામી હતી. ત્યારબાદ એમને પાણી મળી રહે તે હેતુસર નર્મદા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ કેનાલ બનાવી આપવામાં આવી છે અને જૂની કેનાલ અમારા ખેતરમાં પસાર થતી હતી. તે કેનાલ તૂટી ગઈ હોવાના કારણે ખેતર લેવલિંગ માટે સરકાર શ્રી દ્વારા 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર જે કરવામાં આવી હતી, પરંતુ જલારામ એજન્સી દ્વારા 2019ની અંદર કામ કર્યા વગર જ 10 લાખની ગ્રાન્ટ ઉપાડી લીધી, જે નર્મદા નિગમ વિભાગમાં આરટીઆઈ દ્વારા માહિતી માંગવામાં આવી હતી, જેમાં નર્મદા નિગમના અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે જેમાં ખુલાસો થયો છે કે અમારા ગામમાં 3 કિલોમીટર સુધીની કામગીરી પૂર્ણ કર્યા વગર બિલ ઉપાડી લીધું છે. ત્યારે ભ્રષ્ટાચારી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ ઉઠી છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે ખેડૂતોએ ન્યૂઝ ફોર ઇન્ડિયા ટીમને કરતા અમારી ટીમ સ્થળ પર જ્યારે રિયાલિટી ચેક કરવા પહોંચી તો કામ કરી રહેલા લોકો ટ્રેક્ટર, જેસીબી સહિતના સાધનો લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે જોવાનું એ રહ્યું કે આ અધિકારી કોન્ટ્રાક્ટર મીડિયાથી દૂર જઈ રહ્યા છે કે કેમ, કોઈ જવાબ આપવા તૈયાર નથી. હકીકત બહાર આવતા ભ્રષ્ટાચાર આખરે સામે આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખેડૂતોનો પ્રશ્ન સાહેબ એ છે કે જે 2017માં પૂર આવેલું હતું અને જે નષ્ટ થયેલી કેનાલ આજ સુધી લેવડાઈ નથી, તેનું વેસ્ટેજ હજુ ત્યાં ત્યાં સ્થળ ઉપર જ પડ્યું છે, જેની અમે માહિતી માગતા અમને જાણવા મળેલ છે કે જે 2019ની અંદર જેનું ટેન્ડર બહાર પડી ગયેલું હતું અને જે તે કામ કંપનીએ જલારામ એજન્સી નામની એક કંપનીએ જેનું કામ કરેલ છે એવું અમને દફતરે જાણવા મળેલ છે. તો અમે સ્થળ ઉપર અમે બધા તપાસ કરીએ ત્યારે અમને જે કેનાલ છે એ તેની સ્થિતિમાં ત્યાં ત્યાં પડી છે. હવે આનું કંઈ નિરાકરણ લાવવા માગીએ છીએ. બરાબર. શું કામગીરી માટે કોઈ અધિકારીઓ આવેલા ખરી આજે? આ કામગીરી માટે અધિકારીઓ નહીં, પણ અધિકારીઓને અમે જ્યારે અરજી કરી ત્યારે એ અધિકારીઓએ એમના સ્વખર્ચે અહીંયા જેસીબી મશીન અને ટ્રેક્ટરો ને એવું બધું મોકલેલું હતું, પણ જ્યારે અમે રૂબરૂ સ્થળ ઉપર અને મીડિયાવાળા આવ્યા એટલે એ લોકો એમના ટ્રેક્ટર ને જેસીબી લઈને અહીંથી નાસી છૂટેલ છે. બરાબર. મતલબ 2017નો જે પુલ આવ્યો ત્યારની આ કામગીરી કરવામાં આવી નથી? આજે 23 ચાલે છે. 23 ચાલે છે. બરાબર. આજે 24/11/2023માં આજે પણ તમે મીડિયા અને વિડિયાના માધ્યમથી સ્થળ ઉપર અને મોજૂદ ત્યાંનું તે મટીરિયલ પણ જોઈ શકશો ખરા. હું છું અનિલ રામાનુજ ને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. આજે આપણે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબિયાણા ગામ ખાતે પહોંચ્યા છીએ, જ્યાં ખેડૂતોને કેનાલ જે છે ત્યાંના જે પ્રશ્નો છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ખેડૂત મિત્રો જોડાયા છે, તો જાણીએ અહીંના શું મેન પ્રશ્નો છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? હરદીપભાઈ જગદીશભાઈ નાડોદા. હરદીપભાઈ જગદીશભાઈ નાડોદા. શું પ્રશ્ન છે તમારો? 5 દિવસથી કેનાલ બંધ હતી, આજ સવારે જ કામ પાણી ચાલુ થયું છે. બધાને જીરા પાંખીલા પડ્યા છે અઠવાડિયાથી. અનિયમિતથી આવે છે કાયમી, અમને જયશાલી અમને મથુરાડો અને જલારામ વારે કન્ટ્રાક્ટ માટી કામ રાખેલું, હજુ 7 વર્ષથી માટી લીધી નથી, કપસાન બધું 2 વીઘા જમીન અમારે ભાઈની પડી છે 7 વર્ષથી. પાણી અનિયમિત આવે? પાણી અનિયમિત આવે, હજુ આજે સવારે ચાલુ થયું છે.